નમસ્કાર. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 12 વિષય અંગ્રેજી યુનિટ નંબર 5 એના રીડ નંબર 1 એન્ટ્સ એટલે કે કીડીઓ અથવા તો આપણે જેને મકોડા પણ કહી શકીએ તેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. પાઠ વિશે ટૂંકમાં માહિતી લઈએ તો એન્ટ્સ એટલે કે કીડીઓ અથવા તો મંકોડા કે જેનું કદ તો સાવ નાનું છે, પરંતુ તેનામાં રહેલ અથાગ પરિશ્રમની ભાવના, તેમનામાં રહેલી એકતા અથવા તો સમૂહ ભાવના, તેમનામાં રહેલી તાકાત એટલે કે પોતે પોતાના કદ કરતાં, પોતાના વજન કરતાં 10 ગણું વજન ઉંચકીને વહન કરી શકે છે વગેરે જેવી માહિતી આપણને આશ્ચર્ય પમાડે તેવી છે. આપણે ઘણીવાર એવું સાંભળ્યું છે કે એક નાની કીડી મોટા કદાવર હાથીને પણ સમસ્યામાં મૂકી દે છે. તો હા મિત્રો, આ વાત સાચી છે કે જેની સાથે તમે પણ સહમત થશો કે જ્યારે તમે આ પાઠમાંથી માહિતી પ્રાપ્ત કરશો. પ્રસ્તુત પાઠમાં આપણે જે કીડીઓ કે જેને સાવ નાનો જીવ, તુચ્છ જીવ ગણીએ છીએ તેના વિશેની ઘણી બધી રસપ્રદ માહિતી આપણે મેળવવાના છીએ કે જે માહિતી કદાચ આજ સુધી આપણે જાણતા ન હોઈએ એવું પણ બની શકે છે. કારણ કે જે કીડીઓ છે તેના વિશે જે સંશોધનની પ્રક્રિયા વગેરે કહી શકાય, નાનો જીવ છે એના વિશે કોણ સંશોધન કરે, એના લીધે ખૂબ જ ઓછા પ્રમાણમાં એના ઉપર અભ્યાસ થયેલા છે. અને આપણે જે માહિતી જાણીએ છીએ કીડીઓ વિશે તો એમાં પણ કેટલું છે કે આપણા ઘરે કોઈ પણ ગળી વસ્તુ છે અથવા તો કોઈ પણ ખાવાની વસ્તુ છે કે જે ઘરમાં વિખેરાયેલી અથવા તો ક્યાંય ઢોળાયેલી હોય તો ત્યાં એકઠી થતી એટલે કે ભેગી થતી લાલ અને કાળી કીડી, આ બે વિશે જ આપણે જાણીએ છીએ. મતલબ કે આપણને એટલી જ ખબર છે કે લાલ અને કાળી આ બે જ કીડી અથવા તો મકોડા હોય છે. પરંતુ ના મિત્રો, એવું નથી. વિશ્વમાં અનેક જાતની કીડીઓ જોવા મળે છે અને એ દરેક પ્રજાતિની જે કીડી છે એ પોતાના કામકાજ, પોતાના વર્તન, ઘણી વખત એ જે કીડીઓ છે એની સમૂહ ભાવના, એમના જે કાર્યનું આયોજન અથવા તો એ જે રીતે કામ કરે છે એ આબેહૂબ મનુષ્યને મળતું આવે એવી રીતનું વર્તન એ લોકો કરે છે, એ પ્રમાણે કામ કરે છે કે જે આપણને આશ્ચર્યમાં મૂકી શકે છે. તો ચાલો મિત્રો, આવી જ રસપ્રદ કીડીઓ વિશેની રસપ્રદ માહિતી માટે પાઠ ભણવાનું શરૂ કરીએ. રીડ નંબર 1 એન્ટ્સ. The following behavior was noticed by a scientist who was making a study of ants. The following behavior, કીડીઓ વિશે તમે જે બિહેવિયર, જે વર્તન હવે તમે ભણવા જઈ રહ્યા છો કે જે નીચે આપણને પાઠના માધ્યમથી સમજાવવામાં આવ્યું છે, એ ફોલોઈંગ બિહેવિયર એટલે કે નીચે દર્શાવવામાં આવેલું વર્તન વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ, એક વખત એક વૈજ્ઞાનિક છે એના ધ્યાને આવ્યું હતું. હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ, કે જે કીડીઓ વિશે અભ્યાસ કરી રહ્યા હતા, સંશોધન કરી રહ્યા હતા, એવા વૈજ્ઞાનિકના ધ્યાને કીડીઓનું આ વર્તન આવ્યું હતું. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. હવે જ્યારે વૈજ્ઞાનિક સંશોધન કરી રહ્યા હતા, અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે એમના ધ્યાનમાં આવ્યું, શું ધ્યાનમાં આવે છે જો, અ નંબર ઓફ એન્ટ્સ એટલે કે અસંખ્ય કીડીઓ, એટલે કે ઘણી બધી કીડીઓ વેર ડાઉન ઇન અ પીટ એટલે કે એક ખાડામાં નીચે તરફ હતી. એક ખાડો હતો, એમાં નીચેના ભાગે ઘણી બધી કીડીઓ હતી. વેર, કે જ્યાં, એટલે કે જે ખાડો છે એમાં they had killed, તેમણે મારી નાખી હતી સમ ફ્લાઇઝનો મતલબ થાય માખીઓ, પરંતુ જે માખી છે પર્ટિક્યુલર માખી નથી સમજવાનું, કોઈ પણ એવું જીવજંતુ કે જેને પાંખ ધરાવે છે આપણે એમને ફ્લાઇઝ કહી શકીએ છીએ. તો એવા જે ઉડી શકનારા જે જંતુઓ છે અથવા જે જીવડા છે કે જેને માખી તરીકે ઓળખીએ છીએ, એવી માખીઓને તેમણે મારી નાખી હતી
એન્ડ અધર ઇન્સેક્ટ, અને બીજા જીવજંતુઓને પણ એમણે મારી નાખેલા હતા ફોર ફૂડ. શેના માટે? ખોરાક માટે. એટલે કે વૈજ્ઞાનિક જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ખાડો હતો અને ખાડાની અંદર ઘણી બધી કીડીઓ એકઠી થયેલી હતી કે જ્યાં તેમણે પોતાના ખોરાક માટે આવી માખીઓ અને બીજા જીવજંતુઓને મારી નાખ્યા હતા. The ants began fetching the small bites of these insects up to their ant hill. અને પછી શું કરતી હતી એ કીડીઓ? જો ધ એન્ટ્સ, એ કીડીઓ, બિગેન એટલે કે એમણે શરૂ કર્યું, ફેચિંગ એટલે કે ઢસડીને લઈ જવાનું હતું, તો ખેંચીને લઈ જવાનું, ધ સ્મોલ બાઇટ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ્સ, આ જે જીવડાઓ, જે માખીઓ એમણે મારી નાખી હતી એના બાઇટ્સ, બાઇટ્સનો મતલબ થાય ટુકડાઓ, એના નાના નાના ટુકડાઓને આ કીડીઓએ હવે ત્યાંથી, એ જે ખાડો છે ત્યાંથી ઊંચકીને બીજે લઈ જવાનું શરૂ કરી દીધું હતું. ક્યાં? અપ ટુ ધેર એન્ટ હિલ. એન્ટ હિલનો મતલબ થાય જે કીડીઓનું જે દર છે, એમનું જે આશ્રય સ્થાન છે, એમનું ઘર છે, ત્યાં સુધી લઈ જવા માટે હવે આ કીડીઓએ શું કર્યું? એ જે નાના નાના જીવજંતુઓ અથવા તો માખીઓ હતી એને મારી નાખી અને એના નાના નાના ટુકડાઓને હવે પોતાના દર તરફ લઈ જવાનું શરૂ કરી દીધું હતું. ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ. ધીસ એટલે કે આ ક્રિયા. કઈ ક્રિયા? કે જે ઇન્સેક્ટ્સ એટલે કે જે જીવજંતુઓ છે એમને તેણે મારી નાખ્યા હતા, એવા જીવજંતુઓના હવે જે ભારે ભરખમ ટુકડાઓ છે એમને ઊંચકીને હવે પોતાના જે આશ્રય સ્થાન દર તરફ લઈ જવાની જે ક્રિયા છે એના માટે શબ્દ વાપરેલો છે આર્ડિયસ. આર્ડિયસનો મતલબ થાય છે મુશ્કેલી ભર્યું કામ. એ જે માખીઓને મારી નાખી અને ટુકડા કરી નાખ્યા, પરંતુ હવે એ જે ખોરાક છે એમનો, એ લઈ જવાની ક્રિયા એમના માટે મુશ્કેલી ભરી હતી. The sides of the pit were steep and considering the size of the ants, the loads they were carrying were very heavy. શું કહે છે? જો the sides of the pit, એ જે ખાડો હતી એની જે ચારે બાજુ હતી, એની જે બાજુઓ હતી એ કેવી હતી? વેર સ્ટીપ. સ્ટીપનો મતલબ થાય સીધી. ખાડો છે એની અંદરથી તમે સરળતાથી બહાર નીકળી શકો એ હાલતમાં ખાડો ન હતો, પરંતુ એકદમ સીધો ખાડો હતો કે જેની જે બાજુઓ છે અથવા જેને આપણે દિવાલો કહી શકીએ એકદમ સીધી હતી, ઢાળવાળી ન હતી. અને પછી કહે છે કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ. કન્સિડરિંગ એટલે કે જો ધ્યાનમાં લઈએ, ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ એટલે કે જે કીડીઓ છે એમની સાઇઝ એટલે કે એમના કદને ધ્યાનમાં લઈએ તો ધ લોડ્સ ધે વેર કેરિંગ. લોડ્સ એટલે કે વજન, ધે વેર કેરિંગ એટલે કે તેઓ જે ઊંચકીને લઈ જઈ રહી હતી, વેર વેરી હેવી, એ ખૂબ જ ભારે ભરખમ હતો. મતલબ કે કીડીઓ છે એ પોતાના કદ કરતાં પણ વધારે વજન ઊંચકીને લઈ જઈ રહી હતી. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. એ કીડીઓનું જે માખી અથવા તો જીવજંતુઓને મારી નાખીને ટુકડા કરીને ખાડામાંથી ઊંચકીને બહાર લઈ જવાની એટલે કે પોતાના દર સુધી પહોંચાડવાની જે ક્રિયા હતી એને જો આ સાયન્ટિસ્ટ કઈ નજરે જુએ છે તો કહે છે કે ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન, જાણે કે માણસોનું એક સમૂહ, વેર કેરિંગ અ વેઇટ, એક વજન છે એ ઊંચકીને જઈ રહ્યું હોય, એટલે 200 પાઉન્ડ્સ ઈચ, અને દરેક વ્યક્તિના ખભા ઉપર એટલે કે દરેક વ્યક્તિ ઉપર 200 પાઉન્ડ એટલે કે જેને આશરે કહી શકાય કે 90 કિલો જેટલો વજન દરેકના માથા ઉપર રહેલો છે, અને એવો એક માણસોનો સમૂહ છે એ વજન ઊંચકીને જઈ રહ્યો હોય. અને બીજું શું કરતો હોય? જો ક્લાઇમ્બિંગ ધ ક્લિફ. ક્લાઇમ્બ કરવું એટલે કે ચઢાણ કરવું, અને ક્લિફ એટલે કે ટેકરી. એક કરતાં વધારે માણસોનો જે આ સમૂહ છે એ પોતાના ઉપર આવી રીતે 90 કિલો વજન લઈને એટલે કે ઊંચકીને ક્લિફ એટલે કે આ જે ટેકરી છે એના ઉપર ચઢાણ કરી રહ્યો હોય એક સાથે, એવું લાગતું હતું. The ants immediately organized the work. In this way, while some were carrying up the bites of insects, the other went
in front and cleared the way. Any sand or small stone that obstruct the way. હવે જો કઈ રીતે છે, શું કહે છે, જો ધ એન્ડ્સ એટલે કે જે આ કીડીઓ છે એ ઇમિડિયેટલી ફટાફટ એકદમ ઝડપથી ઓર્ગેનાઇઝ એટલે કે આયોજન કરી દે છે ધ વર્ક એટલે કે કામનું ઇન ધીસ વે, આવી રીતે. હવે જે આ કીડીઓ છે એમને ખાડામાંથી જે આ એમના ખોરાકના જે ટુકડાઓ છે એમને પોતાના દર સુધી પહોંચાડવાની જે આ ક્રિયા છે એ જે આખું કામ છે એનું શું કરે છે, એ ઝડપથી આયોજન કરી લે છે. અને આયોજન કેવી રીતનું કરે છે, એનું શું છે એમના આયોજનમાં, જો while some were carrying up the bites of insect. એ આયોજનમાં કેટલીક કીડીઓ શું કરે, વેર કેરિંગ અપ ધ બાઇટ્સ ઓફ ઇન્સેક્ટ, કેટલીક કીડીઓ પોતાના ઉપર આ જે જીવજંતુ એમણે મારી નાખ્યા છે એમના જે ટુકડાઓ છે પોતાના ઉપર લઈને વહન કરવાની હતી. ધ અધર વેન્ટ ઇન ફ્રન્ટ એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબસ્ટ્રક્ટ ધ વે. અને બીજી જે કીડીઓ છે, અમુક કીડીઓ છે પોતાના ઉપર વજન ઉચકીને જવાની હતી, અને બીજી કીડીઓ શું કરવાની હતી, જો વેન્ટ ઇન ફ્રન્ટ એટલે કે આગળ તરફ ગઈ, એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબસ્ટ્રક્ટ ધ વે. એમનો જે દર તરફ જવાનો જે રસ્તો હતો એ રસ્તામાં આવતા અડચણરૂપ જે રેતી અથવા તો પથ્થરો કે જે તેમને ચાલવામાં મુશ્કેલી ઉત્પન્ન કરી શકે એમ હતા એને સાફ કરવા માટે થોડીક કીડીઓ આગળ ગઈ. તો જો આમ કેટલું અદ્ભુત આયોજન કે કેટલીક કીડીઓ વજન ઉચકીને જશે અને એ સિવાયની બાકી રહેતી કીડીઓ શું કરશે, તો કે આગળ જશે અને રસ્તાની અંદર આવતી જે અડચણો છે એને દૂર કરતી જશે. એટ સમ પોઇન્ટ્સ where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. સમજો, એટ સમ પોઈન્ટ્સ, હવે જે ખાડો છે એની અંદરથી આ ખોરાકને બહાર લઈ જવાની ક્રિયા છે, તો ખાડામાંથી બહાર નીકળતી વખતે અમુક મુશ્કેલીઓ આવશે એની વાત કરે છે કે એટ સમ પોઈન્ટ્સ એટલે કે કેટલીક જગ્યાઓએ વેર કે જ્યાં ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ, જે કીડીઓ છે એમના માટે જે ખાડો છે એમાંથી બહાર નીકળવા માટે જે જગ્યાએ ફૂટ હોલ્ડ એટલે કે પગ રાખવાની જે જગ્યા છે એ એકદમ મુશ્કેલીવાળી હોય છે, મતલબ કે સરખી રીતે પગ રાખી ન શકે એવી પણ ઘણી વખત જગ્યા એ ખાડામાં હોય છે. તો એ લોકો શું કરે છે, જુઓ, ધીઝ અધર એન્ડ્સ એટલે કે બીજી કીડીઓ, એક વજન ઉચકીને લઈ જતી કીડીઓ અને એ સિવાય જે રસ્તો સાફ કરવા માટે આગળ નીકળેલી જે કીડીઓ છે એ કીડીઓ શું કરે છે, વુડ પોઝિશન ધેમસેલ્ફ એટલે કે પોતાને એવી સ્થિતિમાં રાખે છે ઇન સચ અ વે, એવી રીતે પોતાની જાતને એ જે ફૂટહોલ્ડ છે ત્યાં ગોઠવે છે. ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ કે જેના લીધે જે કીડીઓ પોતાના ઉપર વજન લઈને જઈ રહી હોય કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ, જેના ઉપર થઈને એ સરળતાથી પસાર થઈને ઉપર ચડી શકે. કેટલું આમ સરસ આયોજન કે જો ચડવામાં મુશ્કેલી છે કે જ્યાં પગ રાખી ન શકાય એવી માનો કે જગ્યા છે તો ત્યાં શું કરે છે કે જો બાકીની કીડીઓ છે પોતાની જાતને ગોઠવી દે છે કે જેના ઉપર થઈને હવે શું થાય કે જે વજન ઉચકેલી કીડીઓ છે એ નીચે પોઝિશનમાં ગોઠવાયેલી કીડીઓ છે એના ઉપર થઈને પસાર થઈને આગળ તરફ નીકળી જાય. Near the top of the pit, however, there was a small part of the way which was completely smooth and steep. શું કહે છે? નિયર ધ ટોપ ઓફ ધ પીટ. હવે જે ખાડો છે ખાડાનો ટોપ એટલે કે ઉપરનો ટોચનો ભાગ, હાવેવર જો કે, ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે, રસ્તાનો એક નાનકડો એવો ભાગ એ કેવો હોય છે, કેવો હતો, વોઝ કમ્પ્લીટલી સ્મૂધ એન્ડ સ્ટીપ. એ ખાડાનો એક એવો ભાગ હતો ટોચ ઉપરનો કે જે સંપૂર્ણ રીતે કેવો હતો, સ્મૂધ એટલે કે સુંવાળો હતો, સપાટ હતો, એન્ડ સ્ટીપ અને એકદમ ઢાળવાળો હતો. આપણે દરેક લોકોએ ખાડો જોયેલો છે તો ખાડાની જે ઉપરની કિનારી છે એ કેવી હોય છે, તો નીચે તરફ એકદમ ઢળતી અને એકદમ સપાટ, કે જ્યાં આપણે માનો કે મોટો ખાડો હોય ને એમાં આપણે ખુદ ચડવા માગતા હોઈએ તો એ ટોચ ઉપર આપણે જે ફૂટહોલ્ડ અથવા તો જે ઉપર ચડવાની ક્રિયા છે એ સરખી રીતે નથી કરી શકતા.
હિયર ધેર વેર નો ફૂટહોલ્ડ્સ. હવે જે આ ખાડાની ટોચનો ભાગ છે ત્યાં ધેર વેર નો ફૂટહોલ્ડ્સ, ત્યાં પગ રાખી શકાય એવી જગ્યા હોતી નથી. The ants came up to these points and there their progress stopped. હવે જે આ ખોરાક લઈને જતી કીડીઓ છે એ ધીમે ધીમે આગળ તો વધી રહી હતી, પરંતુ હવે સાયન્ટિસ્ટ જે વૈજ્ઞાનિક જે અભ્યાસ કરી રહ્યા હતા એમણે શું જોયું? ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ. જે કીડીઓ છે એ આ જગ્યાએ આવી. કઈ જગ્યાએ? કે જ્યાં આ ખાડાની ધાર ઉપર થઈને પસાર થવાની વાત આવતી હતી એ જગ્યાએ કીડીઓ આવી અને શું થયું? ત્યાં ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. એ જગ્યાએ એમની જે પ્રોગ્રેસ છે, આગળ ધપવાની જે ક્રિયા છે એ શું થઈ ગઈ? તો કે બંધ થઈ ગઈ, અટકી ગઈ. ઇટ સીમ્ડ ધેટ આફ્ટર ઓલ ધે હેડ બીન ડિફીટેડ. અને કહે છે ઇટ સીમ્ડ, એવું લાગતું હતું કે આફ્ટર ઓલ, છેવટે, ધે હેડ બીન ડિફીટેડ, કીડીઓ હારી ગઈ એવું લાગતું હતું. કારણ કે વૈજ્ઞાનિક જ્યારે અભ્યાસ કરતા જોયું કે ભાઈ કીડીઓ બધી સરસ મજાનું આયોજન કરી લીધું, અમુક કીડીઓ વજન ઉચકશે, એનું વહન કરશે, અમુક કીડીઓ રસ્તો સાફ કરશે, અમુક કીડીઓ માનો કે ફૂટહોલ્ડ તરીકે માનો કે ઉપયોગમાં આવશે. પરંતુ હવે જે લાસ્ટ સ્ટેજ આવ્યું કે ટોચ ઉપર ચડવાની જે ક્રિયા આવી ખાડાની ધાર ઉપર થઈને ત્યાં આવી, તો વૈજ્ઞાનિક જોવે છે કે હવે કીડીઓની પ્રોસેસ બધી અટકી ગઈ અને જાણે કીડીઓ હારી ગઈ હોય એવું એમને લાગતું હતું. Of the many ants which tried to climb this part, only one reached the top. અને વધુમાં શું જોવે છે? જો ઓફ ધ મેની એન્ટ્સ એટલે કે ઘણી બધી કીડીઓમાંથી વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, કે જેમણે આ ખાડાની ધાર ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો હતો, ઓનલી વન રીચ ધ ટોપ, માત્ર એક જ કીડી ટોચ ઉપર પહોંચી શકી. એટલે કે ઘણી બધી કીડીઓ ભેગી મળી પ્રયત્ન કરતી હતી કે ભાઈ ઉપર તરફ જઈ શકે, પરંતુ એમાંથી મોટાભાગની કીડીઓ નિષ્ફળ ગઈ, માત્ર એક જ કીડી સફળ થઈને ખાડાની ધાર ઉપર ચડી શકી. ધીસ વન was immediately met by a number of ants from the anthill to whom it conveyed a message. હવે જો શું થાય છે કે ધીસ વન, આ જે સફળ થઈને ઉપર ચડી ગયેલી કીડી છે એ હવે શું કરે છે? ઇમિડિયેટલી, ઝડપથી, મેટ બાય અ નંબર ઓફ એન્ટ્સ ફ્રોમ ધ એન્ટ હિલ, જે એમનું દર છે કીડીઓનું, ત્યાં બીજી કીડીઓને મળે છે. હુમ ઇટ કન્વેડ અ મેસેજ, કે જ્યાં જઈને તે પોતે આ જે સંદેશ છે એ મોકલાવે છે કે ભાઈ આપણે કીડીઓ જે છે ખોરાક લઈને આવે છે, પરંતુ ખાડાની આ ધારવાળી જે જગ્યા છે ત્યાં આવીને બધી અટકી ગઈ છે ને હવે બધી સમસ્યાઓમાં મુકાણી છે, તો ચાલો આપણે બધા ભેગા મળીને એને સહાય કરીએ, એટલે કે આપણે એકબીજાની હેલ્પ કરીએ, એવો મેસેજ પહોંચાડે છે. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન. અને હવે એક અદ્ભુત, એકદમ સરસ મજાની કહી શકાય એવી ઘટના ઘટે છે. શું થાય છે? The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of another ant in front. શું કરે છે હવે? જો જે ઉપર સફળ થઈને પહોંચી ગયેલી કીડી છે બીજી કીડીઓને માનો કે બોલાવી લાવે છે, અને હવે શું થાય છે? એન્ડ નાવ, અને હવે ધ એન્ડ્સ એટ ધ ટોપ, કે જે કીડીઓ હવે ટોપ ઉપર એટલે કે ખાડાની ટોચ ઉપર રહેલી હતી એ શું કરે છે? બિગેન, શરૂ કરી દે છે, ક્લાઇમ્બિંગ ડાઉન એટલે કે નીચે ઉતરવાનું શરૂ કરે છે, ઇન્ટુ ધ પીટ એટલે કે ખાડામાં, પરંતુ સમજો બેકવર્ડ એટલે કે પોતાનું જે મુખ છે એને ખાડાની ધાર તરફ ઉપરની તરફ રાખે છે અને પોતાના શરીરનો પાછળનો ભાગ છે ખાડામાં નીચે તરફ લટકેલો હોય એવી રીતે રાખે છે, એટલે કે ઊંધા ઉતરવાની શરૂઆત કરે છે. અને કેવી રીતે ઉતરે છે? બીજું, ઈચ હોલ્ડિંગ ધ ટેલ, દરેક કીડી એકબીજાની જે પૂંછડી કહેવાય, પાછળનો ભાગ જે કહેવાય, એને પકડીને, ઓફ અનધર એન્ટ ઇન ફ્રન્ટ, જે કીડી
એમના આગળ તરફ રહેલી છે એ કીડીની પૂંછડી અથવા તો એના શરીરનો જે પાછળનો ભાગ છે એને પકડીને એક પછી એક કીડીઓ હવે શું કરે છે તો કે ખાડામાં નીચેની તરફ ઉતરવાનું શરૂ કરી દીધું. In this way, an end chain was soon formed, which slowly dropped down the steep side. અને હવે શું થયું તો કહે છે ઇન ધીસ વે, આવી રીતે, એટલે કે એક પછી એક કીડીઓ પોતપોતાની પાછળ ગોઠવાતી ગઈ. એનાથી શું થયું, એન એન્ડ ચેન, એટલે કે આપણે જેમ નામ સાંભળ્યું છે માનવ સાંકળ અથવા તો ખાલી સાંકળ, એવી એક કીડીઓની સાંકળ વોઝ સૂન ફોર્મ્ડ, એટલે કે ફટાફટ સર્જાઈ ગઈ અથવા તો એની રચના થઈ ગઈ. વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટેપ, કે જે ધીમે ધીમે એ સાંકળ નીચે તરફ ઢાળમાં ઉતરી રહી હતી. વેન ઇટ રીચ ધ એન્ડ્સ વેઇટિંગ ધેર લોડ્સ, they easily climbed up the chain and came out at the top. પછી શું થાય છે તો કે જ્યાં કીડીઓની સાંકળ છે એ બનતી ખાડામાં નીચે તરફ પહોંચી જાય છે, કે જ્યાં વજન ઉચકેલી કીડીઓ રાહ જોઈને ઊભેલી હતી. પછી શું થાય છે, ધ વેઇટિંગ વિથ ધેર લોડ્સ, એટલે કે ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ, જે કીડીઓ પોતાના ઉપર વજન રાખીને રાહ જોઈને ઊભેલી હતી, તેઓ ઇઝીલી ક્લાઇમ્બ અપ, હવે આરામથી ઉપર તરફ ચડતી હતી. કેમ આઉટ એટ ધ ટોપ, અને આ જે કીડીઓની ચેઇન હતી એના ઉપર થઈને પસાર થઈને, એટલે કે એના સપોર્ટ વડે આ જે કીડીઓ છે એ હવે આસાનીથી એકદમ આરામથી ખાડાની જે ટોચ છે એ ઉપર તરફ હવે આગળ નીકળી જતી હતી. Such behavior, showing the adeptness of the ants, has been noticed and studied by many. Such behavior, જો આપણે આ જે આખું બિહેવિયર જોયું કે ભાઈ ખાડામાં કીડીઓ દ્વારા જે પ્રાણી જીવજંતુ છે એને મારી નાખવામાં આવે, એનો ખોરાકના ટુકડા કરવામાં આવે અને વહન કરવાની ક્રિયા, ખાડામાંથી બહાર નીકળવા માટે એકબીજાની હેલ્પ વગેરે જે વર્તન આપણે જોયું, તો સચ બિહેવિયર, આ પ્રકારનું વર્તન શોઈંગ બતાવે છે ધ એડેપ્ટનેસ ઓફ એન્ડ્સ, જે કીડીઓ છે એની કોઈ પણ કાર્ય કરવામાં જે નિપુણતા, પ્રવીણતા કહી શકાય, એ આપણને બતાવે છે. હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની, કે જેના ઉપર ઘણા બધા લોકોએ ધ્યાન દોર્યું છે અથવા તો એમના ધ્યાનમાં આવ્યું છે અને ઘણા બધા લોકોએ એનો અભ્યાસ પણ કર્યો છે. Now, science has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. Now, science has discovered, હવે તો વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે અથવા તો વિજ્ઞાને પણ આ સંશોધન કરી લીધું છે. Some things about ant life, કીડીઓનું જે જીવન છે એના વિશે વિજ્ઞાને પણ ઘણું બધું સંશોધન કરી લીધું છે. ધીસ ટાઇની ક્રીચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, એટલે કે જે આ કીડીઓ છે કે જે કદમાં સાવ નાની કહી શકાય, એમનું ઇન્ટેલિજન્સ એટલે કે એની જે બુદ્ધિ ક્ષમતા છે એ કેવી છે, ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, માનવીય બુદ્ધિ ક્ષમતા છે એના સાવ નજીક કહી શકાય એવી બુદ્ધિ ક્ષમતા આ નાના જીવજંતુઓ એટલે કે જે કીડીઓ છે એ ધરાવે છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ concede to this view, but you may look at some of these facts and from your own opinion. Not all scientists concede to this view. આ જે વ્યૂ છે એને દરેક વૈજ્ઞાનિકો સ્વીકારતા નથી, પરંતુ યુ મે લુક એટ સમ ધીસ ફેક્ટ્સ, તમે જે નીચે કીડીઓ વિશેની વધારાની માહિતી આપેલી છે એને જોજો, એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન, અને તમારો જે મત છે એ બનાવજો. એટલે કે તમે જે મત રજૂ કરવા માગતા હોય
કે ભાઈ કીડીઓ વિશે આ બધી માહિતી સાચી છે અથવા તો કેવી રીતની છે એના વિશે તમારે કંઈ કહેવું હોય તો નીચે આપેલી માહિતી અથવા તો જે હકીકતો છે એ જાણીને તમે તમારો મત જણાવી શકો છો. These are ants that do farming. હવે મિત્રો અહીંયાથી થાય છે વિવિધ પ્રકારની કીડીઓ વિશેની રસપ્રદ માહિતીની શરૂઆત. એમાંથી પહેલા પ્રકારની કીડી છે એના વિશેની વાત શરૂ થાય છે અને એમાં કહે છે કે ધીઝ આર એન્ટ્સ ધેટ ડુ ફાર્મિંગ. એવી પણ કીડીઓ હોય છે કે જે ખેતી કરે છે. આપણને તો વાંચીને અથવા તો સાંભળીને જ આશ્ચર્ય થયું કે ખેતી અને એ પણ કીડીઓ કરે. હા, you may know that it was a big leap for human progress when man gave up being a full-time hunter and took to farming. શું કહે છે? યુ મે નો, તમે કદાચ જાણતા હશો એટલે કે તમે જાણો છો ધેટ કે ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ. માનવીય જે પ્રગતિ છે એની અંદર એ બિગ લીપ, એક મોટો કૂદકો, એક હરણફાળ હતી. કઈ? વેન મેન ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર. માણસ જે 24 કલાક શિકારી પ્રવૃત્તિ કરતો હતો એણે શું કરી દીધી? ગેવ અપ, છોડી દીધી. એન્ડ શું કર્યું? ટુક ટુ ફાર્મિંગ, અને ખેતીને સ્વીકારી લીધી. આ જે પ્રક્રિયા, આ જે ઘટના છે એ માનવ પ્રગતિ માટે એક મોટી હરણફાળ હતી, એક મોટો કૂદકો હતો. એ આપણે બધા જાણીએ છીએ. સિમિંગલી the umbrella ants of South America have taken the same step in their small way. Seemingly એટલે કે દેખીતી રીતે, the umbrella ants પહેલા પ્રકારની કીડીનું નામ છે. અહીંયા એવું જો, umbrella ants એટલે કે છત્રીવાળી કીડીઓ ઓફ સાઉથ અમેરિકા, કે જે આપણને સાઉથ અમેરિકાના પ્રદેશમાં જોવા મળે છે. હેવ ટેકન ધ સેમ સ્ટેપ, એમણે પણ એ જ પ્રકારનું સ્ટેપ, એ પ્રકારની ક્રિયા કરી છે કે જે પ્રકારની ક્રિયા માણસોએ પોતાની પ્રગતિ માટે શિકારી પ્રવૃત્તિ છોડીને ખેતીને વ્યવસાય તરીકે અપનાવી હતી. એ પ્રકારનું સ્ટેપ આ કીડીઓએ પણ લીધું હતું. પરંતુ કેવી રીતે? ઇન ધેર સ્મોલ વે, એમના નાના રસ્તાઓ ઉપર. They are called by that name because they are often seen carrying large pieces of leaf. શું કહે છે? કે they are called, તેમને અમ્બ્રેલા એન્ટ્સ તરીકે બોલાવવામાં આવે છે અથવા તો એમને સંબોધવામાં આવે છે કારણ કે they are often seen, એ કીડીઓને ઘણી વખત એવી રીતે જોવામાં આવી છે. કેરિંગ એટલે કે ઊંચકીને લઈ જતી હોય. લાર્જ પીસીસ ઓફ લીફ, પાંદડાના જે મોટા મોટા ટુકડાઓ છે એ ઓવર ધેર હેડ્સ એટલે કે તેમના મસ્તક ઉપર, લાઇક અમ્બ્રેલાઝ એટલે કે છત્રીની જેમ. એટલે કે એવું કહે છે કે આ જે અમ્બ્રેલા એન્ટ્સ છે એને અમ્બ્રેલા એન્ટ્સ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ કીડીઓને ઘણી વખત જે પાંદડાઓ છે એના મોટા મોટા ટુકડાઓને પોતાના મસ્તક ઉપર એક છત્રી સમાન હોય એવી રીતે ઊંચકીને લઈ જવાતી જોવામાં આવી છે. They take these pieces of leaf to their nest where they chew them up nicely. હવે આ જે કીડીઓ છે કે જે પાંદડાઓને પોતાના માથા ઉપર ઊંચકીને લઈ જતી હોય છે, હવે પાંદડાઓનું આ કીડીઓ શું કરે છે? જો, they take these pieces of leaf to their nest. નેસ્ટનો મતલબ થાય માળો, પણ માળો એટલે અહીંયા આપણે સમજવાનું કીડીઓનું દર અથવા તો કીડીઓનું રહેઠાણ. તો આ કીડીઓ હવે પોતાના માથા ઉપર ઉંચકેલા જે પાંદડાઓ છે એમને પોતાના દરમાં લઈ જાય છે. વેર ધે ચ્યુ ધેમ અપ નાઇસલી, કે જ્યાં તેઓ એ પાંદડાઓને એકદમ સરસ રીતે ચ્યુ કરે છે એટલે કે ચાવે છે. ઓન ધીઝ બેડ્સ ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ. અને પછી શું કરે છે? આફ્ટરવર્ડ્સ, પાછળથી, they make beds of these chewed up leaves, એટલે કે જે ચાવેલા પાંદડા છે
એ પાંદડાઓને ચાવીને તેઓ શું કરે છે? બેડ બનાવે. બેડનો મતલબ થાય ક્યારો. ક્યારો આપણે જે ખેતી સાથે સંકળાયેલા હશે એ લોકોને ખબર જ પડી ગઈ હશે કે ક્યારો કોને કહેવાય. કે ભાઈ થોડીક જગ્યાની અંદર એ પાંદડાઓ પાથરી દીધેલા હોય, થોડીક વચ્ચે જગ્યા મૂકીને બીજી જગ્યાએ પાથરેલા હોય. એવી રીતે ક્યારા સમાન આ જે ચાવેલા પાંદડાઓ છે એમના ગોઠવવામાં આવે છે, એટલે કે એમના ક્યારા બનાવવામાં આવે છે. અને પછી શું થાય? ઓન ધીઝ બેડ્સ, અને આ જે ક્યારાઓ છે એના ઉપર ગ્રોઝ એટલે કે ઉગે છે અ કાઇન્ડ ઓફ ફંગસ, એક પ્રકારની ફૂગ, વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ડ્સ, કે જે ફૂગનો આ જે કીડીઓ છે એ ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય છે. તો થઈ ગઈ ને મિત્રો ખેતી, કે જે પાંદડાઓ છે એ બહારથી લાવે છે, એમને ચાવીને એમને સરસ મજાના ક્યારાની અંદર વાવેતર કર્યું હોય એવી રીતે મૂકી દે છે, અને પછી એ જે ચાવેલા પાંદડા છે એમાંથી એમનો જે ખોરાક છે એવી ફૂગ, જે ફંગસ કહેવાય, એ ઉગે છે અને એનો ખોરાક તરીકે એ ઉપયોગ કરે છે. હવે આગળ બીજી કીડીઓ વિશે જોઈએ. Then there are ants that domesticate cows and milk them. વાંચીને જ આશ્ચર્ય થાય એવું છે કે then પછી there are ants, એવા પ્રકારની પણ કીડીઓ છે that કે domesticate cows, જે ગાય છે એમને પાળે છે. એવી પણ કીડીઓ છે કે જે ગાયને પાલતુ પ્રાણી તરીકે પાળે છે. એન્ડ મિલ્ક ધેમ, અને તેમને દોહે છે, એટલે કે તેમાંથી દૂધ પણ મેળવે છે. ખરેખર એકદમ આશ્ચર્યજનક વાત છે ને. પરંતુ સમજો, વોટ વી હેવ કોલ્ડ કાઉ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. હવે સ્પષ્ટતા કરે છે કે વોટ વી હેવ કોલ્ડ, આપણે જેને કહીએ છીએ શું? કાઉ. એટલે કે હમણાં ઉપર જે વાત કરી કે ભાઈ કીડીઓ છે ગાયને પાલતુ તરીકે રાખે છે, પાલતુ પ્રાણી તરીકે રાખે છે, તો એ કાઉ એટલે ગાય એટલે શું? તો કહે છે અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. અ કાઇન્ડ ઓફ, એક પ્રકારની, ગ્રીન ફ્લાય એટલે કે લીલા કલરની, લીલા રંગવાળી માખી. એને આ કીડીઓ ગાય તરીકે રાખે છે, જેમ મનુષ્ય આપણે ગાય રાખીએ છીએ એવી રીતે. These are found on rose leaves and on the leaves of beans. આ ગ્રીન ફ્લાય નામ જેવી એટલે કે લીલા કલર જેવી જે આ માખી છે એ ફાઉન્ડ એટલે કે જોઈ શકાય છે ઓન રોઝ લીવ્સ, એટલે કે ગુલાબના જે પાંદડાઓ છે એના ઉપર આ પ્રકારની માખીઓ જોવા મળતી હોય છે. બીજું કહે છે એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ, અને કઠોળ વગેરેના જે છોડ છે એના ઉપર પણ આ પ્રકારની લીલા રંગની માખી જોવા મળતી હોય છે, કે જે કીડીઓ માટે એક ગાય તરીકેનું કામ કરે છે. સમજીએ એમાં આગળ હજુ. They give out a sweet honey like liquid which the ants relish a lot. they એટલે કે તેઓ, એટલે કે જે આ લીલા રંગની જે માખીઓ છે એ ગ્રીન ફ્લાઈઝ શું કરે છે? ગીવ આઉટ એટલે કે આપે છે, સ્વીટ મીઠું, હની લાઇક એટલે કે મધ જેવું, લિક્વિડ એટલે કે પ્રવાહી, વિચ કે જેને ધ એન્ટ્સ રેલિશ અ લોટ, કે જેને જે મધ જેવું મીઠું પ્રવાહી આ જે ગ્રીન ફ્લાઈઝ આપે છે એનો જે આ કીડીઓ છે ખૂબ જ આનંદ માણતી હોય છે, કે એટલે એ એમને સૌથી વધારે ભાવતું હોય છે. સો ધ એન્ટ્સ ટેક ધીઝ ગ્રીન ફ્લાઈઝ ટુ ધેર નેસ્ટ એન્ડ કીપ ધેમ ધેર. અને હવે શું કરે છે આ કીડીઓ? શું કરે તો કે આ ગ્રીન ફ્લાઈઝ એમને જ્યાં પણ ગુલાબના પાંદડાઓ છે અથવા તો કઠોળ વગેરેના જે છોડ છે એના ઉપર જે આ માખી જોવા મળે છે એને શું કરે છે? એને ત્યાંથી લઈને કીપ ધેમ ટુ ધેર નેસ્ટ, એટલે કે એમનો જે માળો, એમનું જે દર છે ત્યાં એ આ માખીઓને શું કરે છે? રાખે છે. They feed them, protect them from their enemies, and they milk them, pressing their sides gently and making them give out their honey.
હવે જુઓ, આ જે માખીઓ છે એમાંથી જે હની લાઇક એટલે કે મધ જેવું જે મીઠું પ્રવાહી એ લોકોને મળે છે એ કેવી રીતે એ મેળવે છે? તો સૌથી પ્રથમ એ જે માખીઓ છે એમને પોતાના દરમાં રાખે છે. પછી કહે છે પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ, એમના જે દુશ્મનો છે એમનાથી શું કરે છે? આ માખીઓનું રક્ષણ કરે છે. એન્ડ ધે મિલ્ક ધેમ, અને પછી એ તેમને દોહવાની ક્રિયા કરે છે, એટલે કે એમાંથી જે મધ જેવું જે દૂધ છે એને મેળવવાની પ્રોસેસ કરે છે. કેવી રીતે? પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી, જે માખી છે એને બંને બાજુએથી પ્રેસ એટલે કે એકદમ સહજતાથી એકદમ સામાન્ય રીતે દબાવીને મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર મની, અને તેઓ તેમનું જે હની એટલે કે જે મધ જેવું પ્રવાહી છે એ મેળવે છે. Ants, we are told, play games, nurse their sick and bury their dead. શું કહે છે? એન્ટ્સ એટલે કે કીડીઓ. વી આર ટોલ્ડ કે જેના વિશે આપણે જાણીએ છીએ કે આપણને કહેવામાં આવેલું છે શું? પ્લે ગેમ્સ એટલે કે કીડીઓ રમતો પણ રમે છે. નર્સ ધેર સિક એટલે કે એમના જે બીમાર લોકો છે, બીમાર બાળકો છે એમને શું કરે છે? નર્સ કરે છે, એમને સાચવે છે, એમને પોષે છે, એમનું ધ્યાન રાખે છે. એન્ડ બ્યુરી ધેર ડેડ, અને એમના સભ્યોમાંથી જે મૃત્યુ પામતા સભ્યો છે એમને શું કરે છે? એમને દાટવાની ક્રિયા પણ કરે છે. એવું આપણે જાણીએ છીએ, આપણને એવું કહેવામાં આવેલું છે. They see that each one in the nest does its share of the work and that no one is allowed to be indolent. શું કહે છે? They see એટલે કે આ જે કીડીઓ છે એ કીડીઓ શું કરે છે? તો કે સી જોવે છે, ધ્યાન રાખે છે, ધેટ કે ઈચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ શેર ઓફ વર્ક, દરેક વ્યક્તિ, દરેક મેમ્બર, દરેક સભ્ય પોતપોતાના ભાગમાં આવતું કામ સરખી રીતે બધા કરે એનું આ શું કરે છે? આ કીડીઓ ધ્યાન રાખતી હોય છે. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ, અને કોઈ પણ વ્યક્તિ આળસુ એટલે કે કોઈ પણ સભ્ય છે આળસુ રહે એટલે કે કામ કરવામાં આળસ કરે નહીં, એની પણ એ લોકો કાળજી રાખતા હોય છે, એટલે કે એનું પણ એ લોકો ધ્યાન રાખે છે. ઓલ ધીસ સજેસ્ટ ધેટ ants have a highly developed social sense and perhaps some system of government. ઓલ ધીસ સજેસ્ટ, કીડીઓ વિશે તમે જે આ માહિતી મેળવી એ એના ઉપરથી કહે છે કે ઓલ ધીસ સજેસ્ટ, આ આપણને સૂચિત કરે છે, આપણને સૂચવે છે ધેટ કે એન્ડ્સ હેવ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ, કીડીઓમાં પણ ઉચ્ચ કક્ષાની વિકસિત એવી સામાજિક બુદ્ધિ હોય છે. એન્ડ પરહેપ્સ, અને કદાચ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, જેમ ગવર્મેન્ટ એટલે કે સરકારની અંદર જે પ્રકારની પદ્ધતિ અથવા તો સિસ્ટમ આપણે જોઈ શકીએ છીએ એવી સિસ્ટમ કીડીઓની અંદર પણ આપણે જોવા મળે છે. હવે બીજા પ્રકારની કીડીઓ વિશે આગળ અભ્યાસ કરીએ. ધેર આર એન્ટ્સ ધેટ કીપ અધર એન્ટ્સ એઝ સ્લેવ્સ. શું કહે છે? ધેર આર એન્ટ્સ, એવી પણ કીડીઓ હોય છે ધેટ કે જે કીપ ધેર એન્ટ્સ એઝ સ્લેવ, જે બીજી કીડીઓને શું કરે છે? પોતાના ગુલામ તરીકે રાખે છે. એ પ્રકારની પણ કીડીઓ હોય છે. વન સચ ટાઈપ ઇઝ અ પાવરફુલ રેડ એન્ટ વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ. વન સચ ટાઈપ એટલે કે આ પ્રકારની કીડી કે જે બીજી કીડીઓને પોતાના ગુલામ તરીકે રાખે એવા પ્રકારની કીડીઓ કોણ છે? ઇઝ અ પાવરફુલ રેડ એન્ટ, કે જેને આપણે શક્તિશાળી લાલ કલરની કીડી તરીકે ઓળખીએ છીએ. વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ, કે જે મોસ્ટ ઓફ યુરોપ વગેરે પ્રદેશમાં જોવા મળે છે. Their slaves are taken from a type of black ant which is smaller in size. હવે જે આ ગુલામ બનાવવાની અથવા તો ગુલામો મેળવવાની જે પ્રક્રિયા કરતી કીડીઓ કે જે આપણને યુરોપમાં ખાસ કરીને જોવા મળે છે, એ આ ગુલામ કેવી રીતે મેળવે છે, તો ગુલામો કેવી રીતે બનાવે છે અથવા તો રાખે છે એના વિશે જોઈએ. તો
તો કહે છે ધેર સ્લેવ્સ, એટલે કે એ જે ગુલામો તરીકે ગુલામને રાખે છે એ સ્લેવ્સ એટલે કે ગુલામો આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ, એક કાળા કલરની એક પ્રકારની કીડીઓ આવે છે કે જે સાઇઝમાં સ્મોલર એટલે કે નાની હોય છે, ત્યાંથી એ પોતાના આ ગુલામો મેળવે છે. When the red ants want slaves, they ambush the nest of the black ants and abduct some of their eggs. જો શું કરે છે, ગુલામો મેળવવા માટે આ કીડીઓ શું કરે છે પછી કે when the red ants wants the slave, જ્યારે આ લાલ કીડીઓને ગુલામોની જરૂર હોય છે ત્યારે they ambush the nest, એટલે કે જે કાળા કલરની કીડીઓ છે એમનો જે નેસ્ટ અથવા દર છે ત્યાં આ શું કરે, એમ્બુશ કરી દે, અચાનક હુમલો કરી દે છે. અને પછી શું કરે છે, એબડક્ટ સમ ધેર એગ્સ, એ જે કાળી કીડીઓ છે એમના જે ઈંડાઓ છે એમને ત્યાંથી ચોરી લે છે. When these eggs hatch in the red ants nest, the black ants which come out are treated as slaves. હવે લાલ કીડીઓને ગુલામોની જરૂર પડી તો શું કરે, કાળી કીડીઓનું જે દર છે ત્યાં હુમલો કરે છે અને કાળી કીડીઓના જે ઈંડાઓ છે એમને ચોરી લે છે. અને પછી શું કરે છે, when these eggs hatch in the red ants nest, જ્યારે આ કાળા કલરની કીડીઓના ઈંડાઓ લાલ રંગની જે કીડીઓ છે એના માળામાં ઉછરે છે, મતલબ કે સેવાય છે, અને એમાંથી જ્યારે કીડીઓ ઈંડામાંથી નીકળે છે ત્યારે શું થાય છે, ધ બ્લેક એન્ડ્સ વિચ કમ આઉટ, કે જે કીડીઓ જે ઈંડામાંથી બહાર આવેલી છે, ટ્રીટેડ એઝ સ્લેવ્સ, પછી એ જે કીડીઓ છે એમને ગુલામો તરીકે રાખવાનું શરૂ કરી દેવાય છે. મતલબ કે ઈંડા લાવે છે, ઈંડાને પોતાના માળામાં સેવે છે, એમાંથી જે કીડીના બચ્ચા છે એ પેદા થાય છે અને પછી એ નવા જન્મેલા જે બચ્ચાઓ છે એમને ત્યારથી જ ગુલામો તરીકે રાખવાનું શરૂ કરી દેવાય છે. ફ્રોમ ધેર બર્થ they are taught to obey. ફ્રોમ ધેર બર્થ એટલે કે જન્મતાની સાથે જ, એટલે કે જન્મની સાથે જ they are taught, એમને એવું શીખવવામાં આવતું ટુ ઓબે, એટલે કે માત્ર તમારે પાલન જ કરવાનું છે. લાલ કીડીઓ એવી રીતે એમને ટ્રીટ કરતી, એવી રીતે એમને શીખવતી કે હંમેશા એ લોકો જે લાલ કીડીઓ છે એમની આજ્ઞાનું પાલન જ કરે. They are compelled to drudgery. They have even to carry about their masters on their backs. હવે જે ગુલામો છે તો ગુલામી પ્રથા તો હવે આપણે વિશ્વમાંથી લગભગ અદૃશ્ય થઈ ગઈ છે એવું આપણે જાણીએ છીએ, પરંતુ આ જે કીડીઓ છે એમની જે ગુલામી છે એમની વાત કરે છે. તો they are compelled, એ જે કીડીઓ છે ગુલામ કીડીઓ એમને કમ્પેલ્ડ એટલે કે ફરજ પાડવામાં આવતી, એમના ઉપર એવું પ્રેશર અથવા તો દબાણ કરવામાં આવતું ટુ ડ્રોજરી. ડ્રોજરીનો મતલબ થાય વેઠ, કાળી મજૂરી જેને કહી શકાય, એમના માટે એના ઉપર એવી ફરજ પાડવામાં આવતી કે એમના માટે એમના પાસેથી સખત કામ લેવામાં આવતું. અને વધુમાં કહે છે they have even to carry about their masters on their backs. અને ઘણી વખત આ કીડીઓ જે ગુલામ કીડીઓ છે એમને એમના જે માલિકો છે એમને પોતાની પીઠ ઉપર બેસાડીને લઈ જવાની ક્રિયા પણ કરવી પડતી હતી. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, કેટલું માનવીય. મતલબ કે આ જે કીડીઓ વિશે આપણે જાણકારી મેળવી તો આપણે આમ એટલું તો સમજી શકીએ કે આમ કાયદેસર જે માણસ જે પ્રવૃત્તિ કરવાથી પહેલાં ટેવાયેલો હતો અથવા તો જે ગુલામી પ્રથા વગેરે પહેલાં જોઈ શકાતી હતી, એ જ પ્રકારનું વર્તન, એ જ પ્રકારની ક્રિયા જો આ કીડીઓ પણ કરતી હોય છે. અને હવે છેલ્લા પ્રકારની કીડી વિશે વાત કરીએ. The most ferocious kind of ants are the driver ants of Africa. The most ferocious, સૌથી હિંસક, જેને ઘાતક કહી શકાય, ક્રૂર કહી શકાય, એવા પ્રકારની કીડીઓ કોણ છે? તો એનું નામ છે ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા,
કે જે આફ્રિકાની ડ્રાઈવર આંટ તરીકે, ડ્રાઈવર કીડીઓ તરીકે ઓળખાતી કીડીઓ એ સૌથી ખતરનાક કીડીઓ છે. They have no fixed home but are always on the move. They એટલે કે આ જે ડ્રાઈવર આંટ છે, એટલે કે ડ્રાઈવર કીડીઓ છે, હેવ નો ફિક્સ હોમ, એમનું કોઈ ચોક્કસ ઘર હોતું નથી. પરંતુ આર ઓલવેઝ ઓન ધ મૂવ, પરંતુ તેઓ સતત સ્થળાંતર કરતી રહેતી હોય છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ લોકો સતત જતા હોય છે. They are completely blind, but they march in long lines, many millions along, and they devour any animal that happens to be in their path. જો ખૂબ જ અદ્ભુત વાત છે કે they are completely blind, સૌથી હિંસક કીડીઓ, પરંતુ એના માટે જો વધુમાં કહે છે કમ્પ્લીટલી બ્લાઇન્ડ એટલે કે સંપૂર્ણ રીતે અંધ. છે ને આશ્ચર્યજનક વાત? તો ધે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, આ જે ડ્રાઈવર આંટ છે સંપૂર્ણ રીતે અંધ હોય છે. પરંતુ ધે માર્ચ ઇન લોંગ લાઇન્સ મેની મિલિયન્સ અલોંગ, એટલે કે આ જે કીડીઓ છે એ માર્ચ કરતી હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે ઇન લોંગ લાઇન્સ, એટલે કે લાંબી લાંબી લાઇનની અંદર, હરોળની અંદર એ તમને જોતી જવા મળશે. મેની મિલિયન્સ અલોંગ એટલે કે લાખોના લાખો ભેગા થાય એટલી કીડીઓ એક સાથે લાઇનમાં તમને જોતી જવા મળશે. અને વધુમાં કહે છે એન્ડ ધે ડેવોર એની એનિમલ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ, અને તેમના રસ્તામાં આવતા કોઈ પણ પ્રાણીને તેઓ શું કરી જશે? ડેવોર એટલે કે ચાવી જશે, એટલે કે એને ખાઈ જશે, પચાવી જશે. એટલી ખતરનાક કીડીઓ, એમ કે એમના રસ્તામાં કોઈ પણ પ્રકારનું પ્રાણી આવશે તો એને શું કરે છે? તો કે એને ખતમ કરી દે છે. Even large animals like tigers and elephants live in fear of them. Even large animals like tigers and elephants એટલે કે વાઘ અને હાથી જેવા કદાવર પ્રાણીઓ પણ live in fear of them, એ જે કીડીઓ છે એમનાથી ડરીને રહેતા હોય છે. તો આપણે જે પાઠની શરૂઆતમાં વાત કરી હતી કે એક સામાન્ય કીડી છે એ હાથી જેવા કદાવર પ્રાણીને પણ સમસ્યામાં મૂકી દે છે. તો જો અહીંયા એ વાત સાચી સાબિત થાય છે કે હાથી અને વાઘ જેવા કદાવર પ્રાણીઓ પણ આ જે હિંસક ડ્રાઈવર એન્ટ્સ છે એનાથી ડરીને રહેતા હોય છે. Often if a python unable to move after swallowing his dinner happens to be in the path of the marching lines, then these creatures eat both the python and the animal in its stomach. જો શું કહે છે? ઓફન ઘણી વખત, ઇફ અ પાયથન એટલે કે જો કોઈ એક અજગર અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલોઈંગ હિઝ ડિનર, કે જે પોતાનો ખોરાક ગળીને એટલે કે પોતાનો ખોરાક ખાઈને હવે હલનચલન કરી ન શકે એવી સ્થિતિમાં છે. અને આપણે બધા જાણીએ છીએ કે અજગર છે કોઈ પણ પ્રાણીને આખે આખું ગળી જાય છે, પછી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ક્રિયા કરતું નથી, મતલબ કે ત્યાં જ પડી રહે છે. તો એવો કોઈ અજગર કે જે પોતાનો ખોરાક ખાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જઈ શકે એવી સ્થિતિમાં એમના રસ્તામાં પડેલો હોય તો શું થાય? જો ધેન ધીઝ ક્રીચર્સ ઇટ, આ જે જંતુઓ છે એટલે કે આ જે ડ્રાઈવર એન્ટ્સ છે કે જેમના રસ્તામાં આ ખોરાક ખાઈને પડેલો જે અજગર છે, જો એમની લાઈન પસાર થતી હોય એની વચ્ચે આવે તો શું કરે? આ કીડીઓ એમને ઈટ ખાઈ જાય છે. બોથ ધ પાયથન એન્ડ ધ એનિમલ ઇન ઇટ્સ સ્ટમક, એ જે અજગર છે એને તો ખાઈ જ જાય છે, પરંતુ એના પેટમાં રહેલો જે ખોરાક હતો, તો જે અજગરનો શિકાર હતો એને પણ ભેગો એ લોકો ચાવી જાય છે અથવા તો ખાઈ જાય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. The villagers of Africa એટલે કે આફ્રિકાના
ગામડાના લોકો ટેલ એટલે કે કહે છે, સ્ટોરીઝ એટલે કે વાર્તાઓ અથવા તો વાતો અબાઉટ બેબીઝ એટલે કે એ બાળકો વિશેની હુ હેવ બીન ઇટન બાય એન્ટ્સ, કે જેમને એવા બાળકોની વાર્તા આ ગામડાના લોકો કહે છે કે જેમને ઇટન બાય એન્ટ્સ એટલે કે કીડીઓ દ્વારા ખાઈ જવામાં આવ્યા હોય, એવી વાતો પણ આ આફ્રિકાના ગામના લોકો કરે છે. મે વેલ બી ટ્રુ, કે જે મહદઅંશે આપણે સમજી શકીએ અથવા તો સ્વીકારી શકીએ કે જે સાચી પણ હોઈ શકે છે. કેમ કે જે રીતે આ જે કીડીઓનું આપણે વર્ણન અથવા તો એમના વિશે માહિતી મેળવી કે ભાઈ હાથી અને જે વાઘ છે એ પણ એમનાથી ડરીને રહેતા હોય છે, તો સ્વાભાવિક છે આ પ્રકારની ક્રિયા કદાચ બની હશે. When an army of the driver ants enters a house, the people flee into the forest and stay there until the ants have passed. જો શું કહે છે, વેન એન આર્મી, જો ક્યારેય પણ આ કીડીઓનું એક સૈન્ય એટલે કે એમનો એક સમૂહ, કોનો, ડ્રાઈવર એન્ટ્સ એટલે કે ડ્રાઈવર એન્ટ્સ નામની જે આ કીડીઓ છે એનો એક સમૂહ એન્ટર્સ અ હાઉસ, જો કોઈ એક ઘરમાં પ્રવેશે તો શું થાય, ધ પીપલ ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ, એ ઘરમાં અથવા તો આસપાસમાં રહેતા લોકો ફ્લી એટલે કે દોડીને ઝડપથી જંગલમાં જતા રહેતા, એન્ડ સ્ટે ધેર અને ત્યાં જંગલમાં જ રહેતા, અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ, જ્યાં સુધી આ કીડીઓ છે એમના ઘરમાં થઈને પસાર ન થઈ જાય, એમને જ્યાં જવાનું છે ત્યાં ન જતી રહે, ત્યાં સુધી એ ઘરના લોકો શું કરતા, તો કે જંગલમાં એ કીડીઓની જવાની રાહ જોઈને બેસી રહેતા. When the people come back, they find that every insect and spider in the house has been cleared away. અને શું થતું કે વેન ધ પીપલ કમ બેક, અને આ જે કીડીઓ છે એમના ઘર પાસેથી એને પસાર થઈ ગઈ હોય પછી એ લોકો જંગલમાંથી પાછા ફરે તો શું થાય, ધે ફાઇન્ડ, તેઓ જોતા, ધેટ કે એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઈડર, એકે એક જીવજંતુ અને કરોડિયા ઇન ધ હાઉસ, કે જે એમના ઘરમાં હતા, હેઝ બીન ક્લિયર્ડ અવે, એમનો સફાયો થઈ ગયો છે, એટલે કે એમને મારી નાખવામાં આવ્યા છે એવું તેઓ આસાનીથી જોઈ શકતા. મતલબ કે એ કીડીઓ ઘરમાં રહેલા એવા કોઈ પણ જીવજંતુઓ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી લેતી. અને જો અત્યારના સમયના અનુસંધાનમાં સમજીએ કે તો આવી કીડીઓ છે એ અહીંયા થઈને પસાર થતી હોય તો એમને આપણે દિવાળીના કામકાજ માટે લગાડી દઈએ તો ઘરના દિવાળીનું જે સફાઈનું કામકાજ છે એની અંદર જીવજંતુઓ કરોડિયા છે એ વગેરેનો સફાયો એ આપણા માટે કરી દે, એવું પણ બની શકે. પણ આ તો એક મજાકની વાત છે.